ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। Friends, if you rest, you rust. Remember this. So, my dear friends, let we start today protein molecules. But before that, I have drawn one chemical formula of amino acid. આ બધાએ હરખી રીતને વાંચી લીધી હોવી જોઈએ. When the R group, I would write H instead of R. This amino acid is known as, it is the simple one, it is glycine. તો આ જે સ્ટ્રક્ચર થયું એ કોનું થયું તો કે ગ્લાયસિનનું થયું. સો ઇન કેસ ઓફ ધી ગ્લાયસિન R ઇઝ ઇક્વલ ટુ H હોય. જો હું અહીંયા મિથાઇલ ગ્રુપ મૂકું ફોર એક્ઝામ્પલ CH3, if I put CH3 then this is alanine. This is given in our textbook. You might have read it. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કહ્યું હતું. જો હું હાઇડ્રોક્સી મિથાઇલ મૂકું તો સેરીન CH2OH, હાઇડ્રોક્સી મિથાઇલ. તો આ પછી એમિનો એસિડ થર્ડ થઈ ગયો, રાઈટ. તો આ ત્રણે ત્રણ એમિનો એસિડના સ્ટ્રક્ચર આપ્યા છે. સો ઓન ધ બેઝિસ ઓફ ધી ગ્રુપ વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ R, ધ નેમ ઓફ ધી એમિનો એસિડ્સ આર ગિવન. આર કયો છે એની ઉપર એ એમિનો એસિડનું નામ આપણે આપ્યું હોય. આ બધા જ R1, R2, R3 લાઇકવાઇઝ અપ ટુ ધી 20 તમારે 12 ની અંદર આવશે ને એ બધા જ એમિનો એસિડના નામ આવશે. નાઉ સમ ઓફ ધી એમિનો એસિડ્સ આર એસિડિક ઇન નેચર. ફોર એક્ઝામ્પલ aspartic acid and glutamic acid. Some of them are basic in nature, lysine and arginine. તો આપણને એમ પૂછે કે હિસ્ટોનમાં કયા એમિનો એસિડ વધારે હશે તો લાઇસિન આર્જિન જે બધા બેઝિક વધારે હોય એ જોવાના ને. એન્ડ સમ ઓફ ધી એમિનો એસિડ્સ આર ન્યુટ્રલ, ફોર એક્ઝામ્પલ વેલાઇન. સો ઇટ ઇઝ ગિવન ઇન અવર બુક. તો જે બુકમાં નથી આપ્યા એવા મેં બે તમને એક્ઝામ્પલ એસિડનું એક એક્સ્ટ્રા કીધું, એવી રીતે બેઝિકનું એક મેં તમને એક્સ્ટ્રા અત્યારે એક્ઝામ્પલ કીધું. આ બધું આપણે લેટર ઓન ઇન ધ 12th પાછું આવવાનું જ હોય. એટલે આમાં લખ્યું છે અત્યારે જે તમારી ટેક્સ્ટ બુકમાં, એટલું જો તમે યાદ રાખો તો દેટ ઇઝ ગુડ થિંગ. ઓકે, નાઉ લેટ વી મૂવ. We want to see the structure of protein. So it is nothing but the polypeptide that we are aware. So its structure can be understood at four different level. So I will have to write structure of a protein here. It can be understood at number 1 primary level, secondary, tertiary and quaternary. Let we go after primary structure of a protein. It is just like a long thread. એક long thread જેવું જ હોય. So you can draw it like this. amino acid, peptide bond amino acid, એક આખી linear એક thread જેવું છે એમ માનવાનું છે તમારે. જો આવી પોલીપેપ્ટાઇડ નીચે નો સ્ટ્રેટ તો એને આપણે પ્રાઇમરી પ્રોટીન કહેશું. તો આરો પ્રાઇમરીનો તો કોન્સેપ્ટ એકદમ ઇઝી આવ્યો. વોટ અબાઉટ ધી સેકન્ડરી પ્રોટીન? તો કે આ જ ચેઇન છે, એક પોલીપેપ્ટાઇડની જ ચેઇન છે પણ એ ઓલી સ્પ્રિંગની જેમ વળેલી છે. તો ઇટ ઇઝ જસ્ટ લાઈક ધીસ, ઇટ ઇઝ સેકન્ડરી. આ મેં ડ્રો કર્યું છે, ધ્યાન રાખજો, એ ઓલવેઝ રાઈટ સાઈડ જ હોય, રાઈટ સાઈડ જ હોય. હા, આ ખાલી તમારું અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં આવી રીતને ડ્રો કર્યું, પણ એ ઓલવેઝ રાઈટ સાઈડ જ હોય, એટલે કે જમણી બાજુ વળેલું જ હોય, એવું જ હોય. તો આવું જો એનું સ્ટ્રક્ચર હોય તો સેકન્ડરી કહેવાય. તો if we think about the chemistry point of view, primary
તો કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે મીઠું સોલ્ટ છે ને એને શું લખીએ, એની આપણે ફોર્મ્યુલા NaCl. And if we talk about benzene, that is the classical example of organic chemistry. તો આપણે જો બેન્ઝીનનું સ્ટ્રક્ચર, તો કે બેન્ઝીનનું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તમારે આવું હેક્ઝાગોનલ ડ્રો કરવું પડે, અંદર આ બધા ડબલ બોન્ડ મૂકવા પડે. સેકન્ડરી ટર્સરી કેન બી અન્ડરસ્ટુડ, તો એને માટે આપણે પ્રાઇમરી સેકન્ડરી ઇનઓર્ગેનિક ઓર્ગેનિક રિસ્પેક્ટિવલી નહીં પણ ફિઝિક્સમાં જવું પડે. XYZ ફિઝિક્સમાં જવું હોય તો તમારે 3D ઇમેજિનેશન આ XYZ તમે કરો તો જ થાય, નહીતર ન થાય. તો આ છો જોજો, ધ્યાન રાખજો. સિંગલ પોલીપેપ્ટાઇડ ચેન, સિંગલ પોલીપેપ્ટાઇડ ચેન, આ એક આમ નામ ખાલી સીધી છે, આ છે એ હેલિકલ છે, સિંગલ જ ચેઇન છે, અને એને હું અત્યારે ગૂંચવાળો કરી નાખું છું ઇન ધ ફોર્મ ઓફ ધી નેટવર્ક લાઇક સ્ટ્રક્ચર. પણ એ પોતે થાય છે ઓલા કોટન બોલ જેવું, તો લાઈક ધીસ. ઓકે, એ થઈ ગયું આમ કરીને રાઉન્ડ. પોલીપેપ્ટાઇડ ની ચેન એક જ છે. તો આ એનું આપણને 3D experience karaave, 3D structure of a polypeptide chain. But how many polypeptide chains are there in the tertiary structure of the protein? Only single. એટલે તમારે ફિઝિક્સમાં કોઈ પણ ઇમેજિનેશન કરવું હોય, આ બોલ પેનનું ઇમેજિનેશન, તો અહીંયાથી જોવો કઈ રીતને દેખાય છે, અહીંયાથી કઈ રીતને, અહીંયાથી કઈ રીતને, 3 એંગલ તમારે જોઈ લેવા પડે. ઓકે, તો આ ટર્સરી. હવે ત્રણેયની અંદર સિમિલારિટીઝ કઈ છે? ત્રણેયની અંદર સિમિલારિટીઝ કઈ છે? તો કે આ સ્ટ્રક્ચર હોય, આ સ્ટ્રક્ચર હોય કે આ સ્ટ્રક્ચર હોય, ઇટ ઇઝ સિંગલ પોલીપેપ્ટાઇડ ચેઇન. સિમિલારિટીઝ છે. આમાં શું થતું હોય, આની અંદર શું થતું હોય, તો ઈ હવે જોઈએ. તો કે ક્વોટર્નરીની અંદર આ જે બોલ બન્યા, ફોર એક્ઝામ્પલ આ એક ચેઇન, એની જેવી આ બીજી ચેઇન છે 3D ટર્સરી, એવી રીતને 2 મોર. હું દોરું છું જોવાનું છે બધાને. આવા બોલ જ કર્યા મેં. ટોટલ કેટલા કર્યા? 4 ટુગેધર જોઈન્ટ થઈ જાય. તો આની અંદર પોલીપેપ્ટાઇડ ચેન વી હેવ ગોટ 2. ફોર એક્ઝામ્પલ, સપોઝ ધીસ ઇઝ a structure of hemoglobin, then these 2 are alpha chain, these 2 are beta chain. So hemoglobin ma total number of the polypeptide chains are 4. They are interconnected through disulfide bond, through hydrogen bond. આવા બધા બોન્ડ હોય, તો ઈ બોન્ડ આપણે અહીંયા આપણે કરી નાખીએ. અને there we find non-proteinous part. It is in the form of heme, contain iron Fe. એવો રીતે એક પાર્ટ પડ્યો તો જ હિમોગ્લોબિન કહેવાય ને. તો હિમ પાર્ટ ઇઝ એકચ્યુઅલી નોન પ્રોટીનિયસ પાર્ટ, એન્ડ ગ્લોબિન પાર્ટ ઇટ ઇઝ એકચ્યુઅલી પ્રોટીનિયસ પાર્ટ. સો ઇટ ઇઝ એ પોલીપેપ્ટાઇડ. પણ એમાં પોલીપેપ્ટાઇડ ચેન એકનો એક કરતાં વધારે હોય, એટલે બધી એકબીજાની સાથે બાઇન્ડ થઈ જાય. હવે બાઇન્ડ થઈને એ મે બી ઓલું સીટ જેવું પણ સ્ટ્રક્ચર બનાવે. it may create the structure similar to that of the cube. એની જેવું સ્ટ્રક્ચર બને. હમણાં આપણે જોઈએ છીએ. તો અત્યારે આ 4 મેં મૂકી દીધી, કુલ 4 પોલીપેપ્ટાઇડની ચેઇન મેં અંદરો અંદર એટલે કે ઇન્ટરલિંક્ડ કરી નાખી, with the help of the some different kinds of the bonds. અને એક સ્ટ્રક્ચર થઈ ગયું. ઈ સ્ટ્રક્ચર quaternary structure can be understood through biology. Inorganic primary, organic secondary, ફિઝિક્સમાં ટર્સરી અને બાયોલોજીમાં તો કે ક્વોટર્નરી. આ 4 લેવલે એના આપણે સ્ટ્રક્ચર સમજી શકીએ. એટલે અમુક પ્રોટીન આવા હોય, અમુક આવા હોય, અમુક આવા હોય, અમુક આવા હોય, આવી ટાઈપના હોય. બીજા એક જે આપણે બીટા પ્લેટેડ ને આના જે બધા એક્ઝામ્પલ ને એની બધી ફિગર આપણી જે બુકમાં આવી, એ પછી પાછા આપણે જોવાના જ છીએ. એટલે એમાં અત્યારે કોઈ ડોક્યુ પણ કરવાનું નથી. અત્યારે તો આ જે ચાલે છે અને અહીંયા જે ચાલ્યું એટલું જે તમારા બુક છે એની અંદર એટલું જ ખાલી વાંચવાનું છે. આઘું પાછું હજી બુકની અંદર જેટલી ફિગર છે એ બધી તમારે જોવાની નથી.
ઓકે, ઓલી જે તમે જોઈને આવ્યા તેનું મેં આજે થોડુંક તમને સમજાવી દીધું. નાવ વી આર મૂવિંગ ઓન ટુ, જોજો ભાઈ આની આ ચેઇન છે એ હું અહીંયા કરી નાખું છું થોડીક મોટી કરીને. તો ધીસ ઓલ આર એમિનો એસિડ. It is a polypeptide. It is heteropolymer. Why it is called heteropolymer? Because different kinds of the amino acids are there in the protein. So let we write first methionine MET, valine no VAL. Three letter આપવાનો હોય આપણે એમિનો એસિડ ને. પછી વળી પાછો આપણે સેરીન નો ACR, એલેનિન નો ALA, પાછો મિથિયોનિન નો MET અને વેલાઇન નો VL. આવી રીતના આપણે ડિફરન્ટ કાઇન્ડના એમિનો એસિડ એન્ડ ધીસ ઓલ આર પેપ્ટાઇડ બોન્ડ્સ કરી નાખ્યા. નાઉ યુ આર ટુ ટેલ મી ધેટ ટુવર્ડ્સ ધ રાઇટ સાઇડ એન્ડ લેફ્ટ સાઇડ. સપોઝ આપણે અત્યારે તમે લોકો જુઓ તો આ બાજુની સાઇડ ને રાઇટ સાઇડ, આ બાજુની સાઇડ ને લેફ્ટ સાઇડ. તો અહીંયા કયો એન્ડ હશે? સો હિયર ધીસ એન્ડ COOH વાળા એન્ડ હોગા. સો ધેટ ઇઝ કોલ્ડ C એન્ડ, C ટર્મિનલ. And this is called N terminal. ક્યાંથી આવ્યું એ બધાને ખબર પડી ગઈ ને, C ને N. તો આને આપણે ફર્સ્ટ એમિનો એસિડ મળે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ ને સિક્સ્થ. આની અંદર મેં અત્યારે 6 એમિનો એસિડ રાખ્યા છે. આવા તો 1000 હોય ને 100 હોય ને 1200 હોય ને ઘણા બધા હોઈ શકે. સો વન એન્ડ, સપોઝ ધીસ ઇઝ N એન્ડ, સો ધીસ ઇઝ C એન્ડ. N terminal, C terminal, but here C indicates ये वो COH वाला C है, और ये N है वो एमिनो ग्रुप का है, ये वाला है. यहाँ पर तो वही आएगा ना. ओके, तो प्रोटीन ने आवा 4 लेवले आपणे समझी शकाय. Now we are to see some of the different kinds of the proteins. It may be either simple protein or complex protein. So the base is now already changed. If we want to classify the protein molecule, we can classify simple, complex. On the basis of what? તો કે સિમ્પલ એટલે એવા બધા કે જેની અંદર એકલી પોલીપેપ્ટાઇડ ચેન જ હોય. એટલે કે સિમ્પલની અંદર we find only proteinous particles, proteinous molecules, પ્રોટીનિયસ મોઇટી, બધું એકનું એક જ તે અલગ અલગ રીતને બોલતા હોય. ઓલો એડ્સ થયો હોય તો શું કહેતો કે ભાઈ આને એડ્સ નામનો ડિઝીઝ થયો. ખરેખર એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. તો અત્યારે સિન્ડ્રોમ ને ડિઝીઝ ને હું અત્યારે મોલિક્યુલ ને મોઇટી ને આ બધું એકનું એક રાખું છું. અંદર આપણે ડિટેલમાં નથી જવું એટલે. બીજું છે એ કોમ્પ્લેક્સ છે. તો હવે સિમ્પલ લિપિડ એટલે તો આપણે સિમ્પલ પ્રોટીન એટલે તો કે એની અંદર એકલા એમિનો એસિડ જ છે. Whereas in case of the complex protein would mean that there are mainly two parts. The first is made up of the protein and the another is non-proteinous part. तो हीमोग्लोबिन नो एग्जाम्पल ई से लेट वी राइट. यहाँ पर लिखते हैं एग्जाम्पल हीमोग्लोबिन. इट इज मेड अप ऑफ 2 पार्ट, हीम प्लस ग्लोबिन. So in this complex protein, the proteinous part is globin, is a protein, and heme is non-proteinous part. Non-proteinous part. Can you tell me one example other than hemoglobin of this complex protein? Complex protein. Okay, yes, you are aware during the lecture of the Golgi body. Glycoprotein. ત્યાં જે પ્રોટીનિયસ પાર્ટ છે એ તો એમનેમ જ છે, એ તો હંમેશા પ્રોટીન જ હોવાનો. પણ ત્યાં જે નોન પ્રોટીનિયસ પાર્ટ હતો એ પાર્ટ કયો હતો? ગ્લાયકો. ઇટ વોઝ કાર્બોહાઈડ્રેટ. ઓકે, પછી હજી આગળ સારું તો ક્લોરોફિલ. તો ભાઈ ક્લોરોફિલમાં નોન પ્રોટીનિયસ પાર્ટ કયો છે? તો ત્યાં Mg મેગ્નેશિયમ વાળો છે, અહીંયા હિમમાં Fe આયન વાળો છે. સો ધીસ આર ધ ક્લાસિકલ એક્ઝામ્પલ ઓફ કોમ્પ્લેક્સ પ્રોટીન. If we think about its function, so let we see the function of some of the proteins. Protein और उसका फंक्शन, उसका काम क्या है, ये अपने को देखना है. So we can see it one by one. Okay, पहला वाला प्रोटीन रख देते हैं
Rubisco. रिब्यूलोज बाइफॉस्फेट कार्बोक्साइलेज ऑक्सीजनेस उसका नाम है. दिस इज वन एंजाइम. सो ऑल एंजाइम्स आर प्रोटीन in the bracket. It is an enzyme. तो वो क्या करेगा क्या? It is required for the first phase of the second phase of photosynthesis. The first step we can say of the second phase of photosynthesis. मतलब डार्क रिएक्शन का ये पहला स्टेप है. डार्क रिएक्शन का जो आ स्टेप नो થાય પછી ગ્લુકોઝ નથી બનો, બીકોઝ વી આર અવેર ધેટ ઇન ધ ડાર્ક રિએક્શન ગ્લુકોઝ का સિન્થેસિસ होता है. તો એક 5 કાર્બન વાળી એક સુગર હોય, એનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. એની સાથે CO2 ને બાઇન્ડ કરવા માટે આ એન્ઝાઇમ જોઈએ. કાં તો CO2 ને કાં તો O2 બેમાંથી એકને. તો આ કોકને બાઇન્ડ કરવાનું કામ કરે છે, જોડવાનું કામ કરે છે. રૂબિસ્કો. And this is the dominant protein of plant. પ્લાન્ટ નું સૌથી વધારે કોઈ પણ પ્લાન્ટમાં તો હોય, કારણ કે ડાર્ક રિએક્શન થશે તો જ તે ગ્લુકોઝ બનશે. સેકન્ડ ફેઝ ઓફ ધી ફોટોસિન્થેસિસ ઇઝ ધ ડાર્ક રિએક્શન. એમાં પાછું ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, આ બધા કેટલા બધા સ્ટેજ આવતા. એમાં જે પહેલું સ્ટેપ છે એમાં આ જોઈએ જ તે. ઓકે, તો એનું ફંક્શન મેં તમને કહી દીધું, એ આવી ગયું. એટલે હું અહીંયા ખાલી એકલું ટીક માર્ક કરું છું. Second is collagen. Now this collagen protein is animal નું dominant છે. It is a dominant protein in case of our body, but it actually remains outer side to cell. એટલે extracellular part બનાવે છે. ફોર એક્ઝામ્પલ આપણી જે બધી કનેક્ટિવ ટિશ્યુઝ હોય તેમાં બહારની બાજુએ જે બધા થ્રેડ પડ્યા હોય, બધા ફાઈબર પડ્યા હોય, these fibers are made up of collagen protein. Some of the hormone like insulin so by what is the role of insulin? To maintain the level of glucose. ગ્લુકોઝ નું લેવલ મેન્ટેન કરવું. આપણે જ્યારે ખાઈએ એમાંય ખાસ કરીને બધી સુગર ડાબતા હોય, પછી જ્યારે એબ્સોર્પ્શન થાય ને ઇન્ટેસ્ટાઇનમાંથી, ડ્યુરિંગ ધીસ ટાઈમ ઇન અવર બ્લડ ધીસ ગ્લુકોઝ લેવલ વિલ ગો અપ. નોર્મલથી પણ વધી જાય. નાઉ એઝ સૂન એઝ ધીસ હેપન્સ, this increased concentration of glucose molecules triggers the release of insulin hormone from our pancreas. So as these insulin molecules are poured into the blood, into our bloodstream, and it will go to the muscle cell to give the message that you are to take increased glucose. Insulin is also giving the messages to our hepatic cell or hepatocytes or अपना liver का cell. It also gives message to adipose tissue cells જે આપણી સ્કિનની નીચે હોય. આવી બધી અલગ અલગ બધા ટિશ્યુ સેલને ઇન્સ્યુલિન મેસેજ આપે કે ભાઈ આ જે વધેલું ગ્લુકોઝ છે એ તમે લઈ લ્યો. રાઈટ? સો વન વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ કે મેસેજ કઈ રીતના આપે. સો આઈ વિલ ડ્રો the cell membrane of any cell, for example hepatic cell, by lipid layer and embedded protein molecule. એ તો એમાં જ છે ખોપેલા. આપણે જોયું હતું ઓલું આખે આખું આવી રીતના અહીંયા હું બાયલિપિડ લેયર ડ્રો નથી કરતો, હું આવી રીતને થોડુંક કરી નાખું. યુ આર અવેર નાવ, તો એટલે ટાઈમ વેસ્ટ ન થાય. Okay, so this cell membrane is the cell membrane of the target cell of insulin. અને આ જે સેલ લીધો છે આપણે કયો લીધો છે તો કે આપણે હિપેટોસાઇટ. હવે ઇન્સ્યુલિન મોલિક્યુલ આની સાથે બાઇન્ડ થાય તો એ આવો હોય. ઇટ ઇઝ જસ્ટ લાઇક લોક એન્ડ કી. This green color molecule, this green color moiety is insulin,
as soon as this binding occur, cascade of the chemical reaction takes place inside the cell. સેલ પોતે સ્ટિમ્યુલેટ થઈ ગયો, એમાં બધા કેવા કેવા ચેન્જીસ થાય એ તો હું તમને કહીશ. સો ધીસ મોલિક્યુલ ઇઝ એક્ટિંગ એઝ રિસેપ્ટર. આને શું કહેવાય? રિસેપ્ટર. એણે શું કર્યું? ઇન્સ્યુલિનને રિસીવ કર્યો. સો ધીસ ઇઝ ધ રિસેપ્ટર પ્રોટીન ફોર ઇન્સ્યુલિન. જો અહીંયા ટેસ્ટોસ્ટેરોન હોય તો એ ઓલો સપોઝ રાઉન્ડ ગોળ હોય તો આ રિસેપ્ટરની સાથે બાઇન્ડ થઈ શકે નહીં. એટલે દરેક હોર્મોનના રિસેપ્ટર સ્પેસિફિક હોય. જેવી રીતને એક કીથી એક જ લોક ઓપન થાય એની જેવું હોય. હવે આ સેલ પોતે સ્ટિમ્યુલેટ થઈ ગયો એટલે બીજો એક પ્રોટીન અહીંયા પડ્યો છે. આ પ્રોટીન જે ઇન્ક્રીઝડ એમાઉન્ટ ઓફ ગ્લુકોઝ છે ને બ્લડમાં, એ ગ્લુકોઝને એલાવ કરશે કે ભાઈ તારે મારામાંથી અંદર જવું હોય તો તું વ્યો જા. ગ્લુકોઝ ક્યાં વ્યો આવ્યો? સેલમાં. તો આખે આખો એક કેસ્કેડ થયો, એના કારણે આ પ્રોટીન સ્ટિમ્યુલેટ થયો. આ પ્રોટીનનું નામ લખી નાખું GLUT4. આવો તો તમારે MBBSમાં કેટલા બધા નામ આવશે. GLUT4. So GLUT4 is allowing the entry of the glucose from the bloodstream into the cytoplasm of hepatic cell. ફરીવાર બોલું છું, ધ્યાન રાખજો. GLUT4 નામનો જે પ્રોટીનનો મોલિક્યુલ છે એ બ્લડની અંદર જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝને પોતાનામાંથી પાસ થ્રુ થવાની પરવાનગી આપે, છુટ્ટી આપે કે ભાઈ હવે તું આ સેલમાં તારે જવું હોય તો વી આવ હિપેટોસાઇટના સેલમાં. તો હવે બ્લડમાંથી ગ્લુકોઝ લેવલ ડિક્રીઝ થાય, પણ આ બધો ગ્લુકોઝ ક્યાં આવ્યો? હિપેટોસાઇટમાં. પણ ઓલા બ્લડમાંથી તો ગ્લુકોઝ વીયો ગયો ને એટલે પાછું એનું નોર્મલ લેવલ આવી જાય. એ નોર્મલ લેવલવાળું બ્લડ, ગ્લુકોઝના નોર્મલ લેવલવાળું બ્લડ એ ફરતું ફરતું ઓલા પેનક્રિયાસમાં જાય એટલે જે સેલમાંથી એ પોતે બહાર આવતા હોય, સ્ટિમ્યુલેટ થયેલા હોય, એનો મેસેજ થઈ ગયો કે ભાઈ ઓકે હવે તારું લેવલ ઘટી ગયું ને તો હવે હું પોતે ઇન્સ્યુલિન સિક્રિટ નહીં કરું. આવી મિકેનિઝમ હાલતી હોય. આપણા બોડીની અંદર બધું ઓટોમેટિકલી ચાલે છે. આ તો બધું ઓટોમેટિકલી જ થાય છે. એક વસ્તુ આવી રીતને જ્યારે આપણું સ્ટમક ખાલી એમ્પટી ત્યારે ભૂખ લાગે, અને જ્યારે ભરાઈ ગયું હવે તો હું કોઈ દિવસ નહીં ખાઉં, ફૂલ પેટ થઈ ગયું હે, તો બધા ખાવાના સેન્સેશન તે વખતે વિયા જાય. તો ધ રોલ ઓફ ધ પ્રોટીન મે બી ઇધર રિસેપ્ટર. અહીંયા તમે મૂકી શકો, આપણી ટેક્સ્ટ બુકમાં બધું મૂકેલું જ હોય, પણ આમાંથી મેં તમને સમજાવી દીધું. રિસેપ્ટર, પછી ફિફ્થ GLUT4. It enables the entry or it allows the glucose to go inside. Okay, receptor. આવા રિસેપ્ટર નાકમાં હોય તો એ હેના માટે હોય? સ્મેલ માટેના. આપણી ટંગમાં હોય તો કોના માટેના હોય? ટેસ્ટ માટેના. સો ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધી રિસેપ્ટર્સ. ટચ માટેના. આ બધા અલગ અલગ બધી જગ્યા પડ્યા છે. રિસેપ્ટરનું એક આખું સાયન્સ આખું અલગ છે. But what we have noticed here is that some of the proteins, intrinsic protein of cell membrane, may act as receptors. આવું આપણે અત્યારે જોયું ને હે. તો આવા તો કેટલા બધા પ્રોટીનનું મોટું લિસ્ટ બનાવ્યું, કારણ કે આપણે આગળ ઉપર ભણશું એમાં તો કેટલા બધા આડાઓળા એક્ઝામ્પલ આવા બધા પ્રોટીનના આવ્યા જ કરશે. જો અહીં એન્ઝાઇમમાં હું પાછું બીજું એક એક્ઝામ્પલ લઉં, સપોઝ ટ્રિપ્સિન, તો એ પાછું કેમિકલ ડાયજેશન માટે આવી જશે ને. પછી ઓલા બેક્ટેરિયામાંથી કાંક કાઢું, પિલ્લિન પ્રોટીન જ હતું ને પિલ્લીમાં. કેટલા બધા એક્ઝામ્પલ તમે અહીંયા મૂકી શકો, લોટ્સ ઓફ. આપણે અત્યારે 4, 5, 6 એક જેટલા આની અંદર નાખ્યા, આપણા માટે અત્યારે ઘણા બધા છે. મેલેનિન નામનું એક પ્રોટીન, મેલેનિન. ઇટ ઇઝ ફોર્મ્ડ ઇન અવર સ્કિન સેલ્સ કોલ્ડ મેલેનોસાઇટ્સ. તો આ જે મેલેનોસાઇટમાંથી મેલેનિન બનતું હોય, એન્ડ ધીસ પ્રોટીન ઇઝ responsible for our skin color. ઓકે, પછી આપણા જે નેલ છે એની અંદર તે પ્રોટીન હોય. ઈ તો પ્રોટીન. આપણા હેર છે એની અંદર તે પ્રોટીન હોય. એના બધા નામ તો કેટલા બધા નીકળે. એવી રીતને તમે પ્લાન્ટ ખોલો તો એની અંદર નીકળે, ખૂબ નીકળે બધા પ્રોટીન. તો એમાં પાછા સિમ્પલ નીકળે, એમાં પાછા કોમ્પ્લેક્સ નીકળે. કોમ્પ્લેક્સનો મતલબ મૂકી દો, કોમ્પ્લેક્સ પ્રોટીનનો મતલબ મૂકી દો
તો કે એની અંદર પ્રોટીન પ્લસ અધર એટલે કે જે કોઈ પણ નોન પ્રોટીનિયસ પાર્ટ હોય એ પણ હોવો જોઈએ, તો એને કહેવાય કોમ્પ્લેક્સ પ્રોટીન. રાઈટ. તો જેમ જેમ લેસન આગળ હાલતો જશે એમ એમ પાછા બધા પ્રોટીનના અમુક અમુક કઈ પાછા એક્ઝામ્પલ તો આવ્યા જ કરશે. અત્યારે તો મેઇન તમે યાદ રાખો કે ઇન્સ્યુલિન એટલે કે હોર્મોન ને એન્ઝાઇમ્સ આ બે આવી ગયું. એની સામે સેલ મેમ્બ્રેનના પ્રોટીન આટલું કતે ખાલી યાદ રાખો, જ્યારે જ્યારે જે આવશે એ કહીશ. પછી એન્ઝાઇમની અંદર રૂબિસ્કો કીધો, એક અમસ્તુ ડોમિનન્ટ પ્રોટીન ઓફ ધી એનિમલ વર્લ્ડ કીધું કોલાજન. પછી અમુક છે ને આપણને ફાઇટિંગ કરવાવાળા આપણા પ્રોટીન, એને કહે ઇમ્યુનોગ્લોબ્યુલિન, આઈજીસ કહેવાય એને શોર્ટમાં, ઇમ્યુનોગ્લોબ્યુલિન આઈજીસ, આઈજી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એસ પ્લુરલ. ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ફાઇટ અગેન્સ્ટ ધી પેથોજન. આ બધા વાયરસ જે અત્યારે આવે છે ને કોરોનાના, તો એની સામે એન્ટીબોડી બની જાય ને, આ જે બધા પેશન્ટો હાજા થઈ જાય છે ને, એ હાજા બધા શું કરવા થાય છે ખબર છે? એ વાયરસ જે આવ્યો છે એને મારવા માટેનું પ્રોટીન, ઉસકા નામ હે ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇટ ઇઝ અધરવાઇઝ નોન એઝ એન્ટીબોડી. અને આ જે બધા વાયરસે એટેક કર્યો એને કહેવાય એન્ટીજન. બરાબર સમજી લેજો, કોરોનાનું થોડુંક આવી ગયું તો એ વાયરસ છે એન્ટીજન છે. એ વાયરસની સરફેસ ઉપર બધા સ્પેશિયલ ટાઈપના પ્રોટીન પડ્યા હોય. એ બધા પ્રોટીનિયસ મોઇટી ત્યાં હોય એની પર ખૂપેલા લેયરમાં. એ આપણા ડબલ્યુબીસીને અડે ને એટલે આપણા ડબલ્યુબીસી ઉપર એણે સીધો એટેક જ કર્યો કહેવાય. તો આપણા ડબલ્યુબીસી કાંઈ આમ શાંતિથી એનો એટેક સહન ન કરી લે. અવર ડબલ્યુબીસીઝ વિલ સ્ટાર્ટ ગિવિંગ પ્રાઇમરી રિસ્પોન્સ, કે જે બહુ સ્લો હોય. પ્રાઇમરી રિસ્પોન્સ જે સ્લો હોય કઈ રીતે આપે? બાય સિન્થેસાઇઝિંગ એન્ટીબોડીઝ ઓર ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. તો એ જે બધા પ્રોટીનના મોલિક્યુલ બને ને એ ઓલા વાયરસના જે બહારના પાર્ટ હતા ને એની સાથે લોક થાય એવા હોય. એ એની સાથે લોક થઈ અને એના બટકા કરી નાખે. એગ્લુટિનેશન કહેવાય એને પ્રોસેસને. તો આવું ધીમે ધીમે થયા કરે. અને આ બોડી ધીમે ધીમે આટલા બધા એન્ટીબોડી બનાવ્યા કરે. જે કોઈ પણ પેશન્ટ છે એના બોડીની અંદર આ વાયરસની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ થાય. આ એન્ટીબોડી વાયરસની સાથે બાઇન્ડ થઈને વાયરસને ખતમ કરે. એટલે અમુક દિવસ પછી એટલા બધા એન્ટીબોડી વધી જાય ને એ બધા પછી પાછા એના બ્લડમાં રહે. તો હવે આ બધા વાયરસ ઓલા ડબલ્યુબીસીને ડિસ્ટર્બ કરીને એમાંથી બહાર આવે એટલે આ બધા સૈનિકો આપણા બની ગયા ઇમ્યુનોગ્લોબ્યુલિન. આ બધા વાયરસ ઉપર એટેક કરીને વાયરસને ધીમે ધીમે પતાવે. જે બધા કોરોનામાંથી હાજા થઈને બહાર આવે એના બોડીની અંદર આ વાયરસની સામે લડવા માટેના બધા ફાઇટર પ્રોડ્યુસ થઈ ગયા. એ કોણ છે? એન્ટીબોડીઝ અથવા ઇમ્યુનોગ્લોબ્યુલિન. હવે એ માણસ જો પોતાનું થોડુંક બ્લડ ડોનેટ કરે અને એમાંથી બધા સેલ કાઢી નાખે અને ખાલી એકલું બ્લડ પ્લાઝમા રહે, તો એની અંદર આ ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય એ જો કોકને આપે તો ઓલાના બોડીમાં તો કે વાયરસની સામે ફાઇટિંગ કરવાની એબિલિટી વધે. આ તમને ખબર પડી? આ બધું તમે અત્યારે સમાચારમાં સાંભળતા હતા ને એનું મેં તમને સાયન્ટિફિકલી આખું કોર્સ કહી દીધું કે એમાં આવું બધું થતું હોય. અને તમારે 12મા ધોરણની અંદર આખી પ્રોસેસ પાછી ભણવાની આવશે. વાયરસ કઈ રીતે મલ્ટીપ્લાય થાય સેલમાં ગળીને એ આવશે. અને આ એન્ટીબોડીનું સ્ટ્રક્ચર એ આવશે. ઇમ્યુનોગ્લોબ્યુલિનનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય? મેં અહીંયા તમને કીધું ને કે હિમોગ્લોબિનમાં 2 આલ્ફા અને 2 બીટા ચેઇન હોય. ધીસ 2 આર આલ્ફા ચેઇન્સ, આલ્ફા પોલીપેપ્ટાઇડ ચેઇન્સ. ધીસ 2 આર બીટા પોલીપેપ્ટાઇડ ચેઇન્સ. આવું તમારી ઇમ્યુનોગ્લોબ્યુલિન આઈજી એટલે કે એન્ટીબોડીનું તે સ્ટ્રક્ચર આવશે. તો આ આપણા ફાઇટર છે, આપણને ઇમ્યુનિટી આપે. ધીસ પ્રોવાઇડ્સ इम्यूनिटी, IMMUNITY. तो अभी प्रोटीन में बहुत डीप में अभी यहाँ पर नहीं जाना है, यहीं तक सीमित रहते हैं. ओके. अभी एक भी बच्चे को ये अपना प्राइमरी और सेकेंडरी मेटाबोलाइट्स वाला टॉपिक नहीं पढ़ना है. नाउ आई एम मूविंग ऑन टू कार्बोहाइड्रेट. अभी इतना बोर्ड है ना बाकी. It is classified into mainly 3 groups: monosaccharide, एक का लिख रहा हूं पूरा का पूरा स्पेल, आफ्टर दैट डाइसैकेराइड एंड पॉलीसैकेराइड. मोनोसैकेराइड,
કાર્બોહાઈડ્રેટ જે આપણને બધી ગળી ગળી વસ્તુ લાગે ને એ મોનોસેકરાઇડ, ડાયસેકરાઇડ એન્ડ પોલિસેકરાઇડ, ધીસ આર ધ મોનોમર્સ. વી આર કન્સર્ન વિથ ધીસ, we are also concerned with this, we are also concerned with this at some extent. So first of all we are going after monosaccharides. E mono means single, saccharide बोले तो शर्करा, शर्करा का single molecules. So it is further classified on the basis of the total number of the carbon. अगर 3 कार्बन वाली है तो उसको बोलेंगे ट्रायोज, अगर 5 वाली है तो उसको बोलेंगे पेंटोज, अगर 6 वाली है तो उसको बोलेंगे हेक्सोस. सो लेट वी क्लासिफाई इट. ट्रायोज, पेंटोज, हेक्सोस. ट्रायोज, पेंटोज और हेक्सोस. इसकी एक कॉमन फॉर्मूला है, वो मैं यहां पर लिख डालता हूं. CnH2OM, where in almost all the cases M is equal to N. M is equal to N है. Now we have triose, we have pentose, we have hexose. तो ट्रायोज में कितने कार्बन है? 3 कार्बन. तो अगर अपन लोग यहाँ पर 3 रख दे तो C3, तो यहाँ पर आएगा C3, 3 2 6 H6O3. इसकी आएगी C5 H10O5 और हेक्सोज C6 H12O6 ऐसी आएगी ना. तो अभी एक बात तो क्लियर हो गई कि आप जहां पर लिख रहे हो C6H12O6 वो ग्लूकोज नहीं है, वो एक्चुअली हेक्सोज है. हेक्सोज में तो फ्रुक्टोज भी आएगी, उसमें ग्लूकोज भी आएगी, उसमें गैलेक्टोज भी आएगी. तो आफ्टर राइटिंग C6H12O6 वी मस्ट राइट उसके नीचे कि ये ग्लूकोज है. राइट, अभी आगे जाना है. ट्रायोज, पेंटोज एंड हेक्सोज आर ऑल्सो डिवाइडेड ऑन द बेसिस ऑफ ग्रुप दैट इट कंटेन्स. अगर उसके पास आल्डिहाइड ग्रुप है तो उसको बोलेंगे आल्डोट्रायोज. अगर इसके पास कीटोन ग्रुप है तो उसको बोलेंगे कीटोट्रायोज. ओके, सो इट इज डिविजिबल इनटू 2 पार्ट्स. यहां पर मैं लिख रहा हूं आल्डो, ALDO, कीटो, KETO. तो इसके पास कीटोन ग्रुप है ऐसा C+O. इसके पास आल्डिहाइड ग्रुप है ऐसा CHO, इसीलिए उसको रखा. नाउ फर्स्ट ऑफ ऑल आई विल ड्रॉ द स्ट्रक्चर ऑफ आल्डोट्रायोज विच इज ग्लिसराल्डिहाइड. तो एनु स्ट्रक्चर तमारे अत्यारे खाली ध्यान में राखवानुं. हाउ मेनी कार्बन आई हैव टू पुट? 3 कार्बन. कार्बन ની વેલેન્સીસ 4 છે, ખબર જ છે બધાને. ઓકે, હવે ધીસ ઇઝ આલ્ડોટ્રાયોઝ. તો ફર્સ્ટ કાર્બન છે ઈ જ આલ્ડીહાઇડ ગ્રુપ વાળો છે. સો આઈ હેવ ટુ રાઇટ CHO ત્યાં. દેન લાસ્ટ ઉપર CH2OH મૂકી દેવાનું. પછી વચ્ચે એક બાજુ OH મૂકી દેવાનું, એક બાજુ H મૂકી દેવાનું. હવે પછી ગણી લેવાનું. કાર્બન 1 2 3 हो गया, हाइड्रोजन 1 2 3 4 5 6 हो गया, ऑक्सीजन 1 2 3 हो गया. This is the structure of glyceraldehyde and glyceraldehyde is the example of aldotriose. Okay, let me write it over here, glyceraldehyde. Now if I put phosphate over here then it is called phosphoglyceraldehyde, PGAL. उसको पागल बोलते हैं. So phosphoglyceraldehyde PGAL is the classical example of aldotriose. આપણે આનું કામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નું આપણે કામ છે, ખાસ ધ્યાન રાખજો. બ્લેક કલર્ડ પેન, यस. हमें काम है फॉस्फोग्लिसराल्डिहाइड का, बिकॉज दिस सिंपल ऑर्गेनिक सब्सटन्स આપણને ગ્લાયકોલિસિસમાં મળ્યો હતો. આ પાછો આપણને
તો કે જ્યારે ઓલો ગ્લુકોઝ બનતો હશે ત્યારે મળશે, એટલે કે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ફોટોસિન્થેસિસ, રાઈટ. હવે અહીંયા હું આવી રીતે ફોર્મ્યુલા કરીશ, એ કીટો ટ્રાયોઝની કરીશ. આ બધાએ યાદ રાખવાની છો. તો એક કામ કરીએ, પહેલા આપણે બધી આલ્ડીહાઇડ વાળું પતાવી દઈએ, એટલે એના અમુક રૂલ્સ આમ નામ રહે. ઓકે, તો હવે પેન્ટોઝ, આલ્ડો પેન્ટોઝ. તો આલ્ડો પેન્ટોઝ માટેનું સ્ટ્રક્ચર તો કે પહેલા 1 2 3 4 ને 5 કરી નાખો. ફર્સ્ટ ઉપર આલ્ડીહાઇડ ગ્રુપ છે તો CHO અને છેલ્લે CH2OH જ મૂકી દેવાનું લાસ્ટ. ધીસ ઇઝ ધ 5th કાર્બન. હવે બધી બાજુ OHH એકોર્ડિંગ ટુ લો. આ લો આપણે બનાવેલા હો ભાઈ. ओके, दिस इज कॉल्ड रिबोज सुगर, RIBOSE. इसका नाम क्या रखा? रिबोज सुगर. અને આ રિબોઝ ક્યાં હોય? તો કે ઇટ ઇઝ અવેલેબલ ઇન રિબોઝ ન્યુક્લિક એસિડ, RNA. તો આ RNA નો એક કોન્સ્ટિટ્યુશનલ પાર્ટ છે. હવે આ એનું લિનિયર ફોર્મ છે, ખરેખર ઇટ ઇઝ અવેલેબલ ઇન ધ સાયક્લિક ફોર્મ. સો લેટ મી ડ્રો ઇટ્સ અ સાયક્લિક ફોર્મ. એને હું આવી રીતે ડ્રો કરું છું. ટોટલ 5 કાર્બન થઈ ગયા. HOH કાર્બનની વેલેન્સી 4H અને અહીંયા CH2OH મૂકી દઉં છું. તમારે હાવ સિમ્પલ બાયોલોજીમાં આપણે આમ યાદ રાખવાનું, વચ્ચે R મૂકી દેવાનું એટલે એ રિબોઝ સુગર થઈ ગઈ. પેન્ટાગોનલ કરીને વચ્ચે R મૂકી દેવાનો. ધીસ ઇઝ કાર્બન નંબર 1 2 3 4 એન્ડ 5th કાર્બન. પણ તમે ગણો ટોટલ નંબર ઓફ ધી એટમ તો કાર્બન 1 2 3 4 5 થયા, 1 2 3 4 5 થયા, હાઇડ્રોજન 10 થયા, 1 2 3 4 5 6 7 8 9 ને 10, 1 2 3 4 5 6 7 8 9 ને 10. સો નેચરલી ઇટ ઇઝ અવેલેબલ ઇન ધ સાયક્લિક ફોર્મ. આ એનું સાયક્લિક ફોર્મ કહેવાય. તો આ જે પાર્ટ છે એ જે ઓલી આલ્ડીહાઇડની આપણે ટેસ્ટ કરીએ, આલ્ડીહાઇડ અંદર છે કે નહીં એના માટે ટેસ્ટ કરીએ, એ ટેસ્ટ પોઝિટિવ આપે, એટલે એ ત્યાં આલ્ડો ગ્રુપ છે. હવે આમાં ને આમાં બીજું, જો રિબોઝ છે ને એવી રીતે ડીઓક્સી રિબોઝ, એક જ ખાલી ચેન્જ કરું છું, અહીંયા તે કરી નાખું છું. ડીઓક્સી રિબોઝ, 1 ઓક્સિજન ઇઝ લેસ. પણ આ ઓક્સિજન ક્યાંથી મારે લેસ કરવાનું? તો કે સેકન્ડ ઉપરથી. એટલે જો મારે ડીઓક્સી રિબોઝનું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો અહીંયાથી ખાલી આઈ હેવ ટુ ડિલીટ ઓક્સિજન. આ ડીઓક્સી રિબોઝ થઈ ગયું. તો એ ડીઓક્સી રિબોઝ ક્યાં જોવા મળે? તો કે DNA માં. ડીઓક્સી રિબોઝ ઇન DNA. ડીઓક્સી રિબોઝ ઇન DNA. એનું આવું સાયક્લિક ફોર્મ આમને આમ જ રાખો. અહીંયાથી ઓક્સિજનને ઉડાડી દો, બીકોઝ ધીસ ઇઝ કાર્બન નંબર 2. ધીસ ઇઝ કાર્બન નંબર 2. ઓકે, આપણે આનું કામ છે, આપણે એને આવી રીતને લખશું, એનું કામ છે. આપણે આ લિનિયરનું કામ નથી, પણ આ લિનિયર આમ કરીને જોડાઈને આ સાયક્લિક ફોર્મ બનેલું હોય. આવી રીતે ગ્લુકોઝમાં આવશે 95-98% તો બધા સાયક્લિક ફોર્મ વાળા જ હોય. ઓકે, સો ડીઓક્સી રિબોઝને આપણે આવી રીતને તો કે કાંઈ નહીં કરવાનું. ડીઓક્સી રિબોઝને આમ કરીને વચ્ચે ડી મૂકી દેવાનો, પેન્ટાગોનલ કરીને વચ્ચે હું મૂકી દઈશું ડી. તો આપણે જ્યારે DNA નું સ્ટ્રક્ચર દોરશું ત્યારે આવો ડી, અને જ્યારે આપણે RNA નું સ્ટ્રક્ચર દોરશું ત્યારે આપણે વચ્ચે લખશું R. પણ જો તમે જુઓ ને તો DNA માં જે ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ સુગર વિચ ઇઝ આલ્ડો પેન્ટોઝ સુગર. હવે થોડુંક તમારે આમાં બધું DNA નું સસ્પેન્સ ખોલવા માંડ્યું કે ભાઈ DNA નો એક પાર્ટ તો આલ્ડો પેન્ટોઝ વાળો છે. આલ્ડો પેન્ટોઝ કઈ છે? રિબોઝ છે કે ડીઓક્સી રિબોઝ છે? તો કે ડીઓક્સી રિબોઝ છે. તો ડીઓક્સી રિબોઝમાં C5H10O4 થશે. એક ઓક્સિજન એમાં ઓછો છે એટલે એનું નામ શું પાડ્યું? ડીઓક્સી રિબોઝ. એટલે એમાં થશે C5H10O4. કરેક્ટ. આટલું હું તમને ભણાવીશ આજે ઘણું બધું, પણ એમાંથી તમારે યાદ રાખવાનું છે તો કે પેન્ટોઝના એક્ઝામ્પલ રિબોઝ, ડીઓક્સી રિબોઝ, અને એ આલ્ડો છે તો તમને સામે ખબર પડી જવાનું છે. પછી ગ્લિસરાલ્ડીહાઇડ અથવા તો ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ તો કે આલ્ડો ટ્રાયોસ. તમારે આટલું યાદ રાખવાનું છે. બાયોલોજીમાં આટલી જ ખાલી જરૂરિયાત છે. આ બધા જ તે સ્ટ્રક્ચર હું અહીંયા ડ્રો કરવાનો છું, બધા એ બધા કેમેસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ છે. એ બધા તમને ન યાદ રહેતો કોઈ જાતનો વાંધો નથી, રહેતો તો બહુ સારું. હું તમને થોડીક હિન્ટ પણ આપતો જઈશ. નાવ વી
we'll draw the structure of glucose. 1, 2, 3, 4, 5 and 6. So glucose is now aldohexose. હવે આલ્ડીહાઇડ છે એટલે પહેલા તો CHO જ મૂકવાનું અને છેલ્લા કાર્બન ઉપર CH2OH જ મૂકવાનું, આ ફિક્સ છે. હવે અહીંયા નિયમમાં બધા આ બાજુ OH અત્યાર સુધી આવતા હતા, એવું નથી. આ પાછું અહીંયા રિબોઝમાં OH હું કરી નાખું છું. ડીઓક્સી રિબોઝ એટલે સેકન્ડ નંબરના કાર્બનથી ઓક્સિજન એ અહીંયા આવી ગયું. હવે આમાં અત્યારે બધા OH આ બાજુ નથી, પણ આ એક OH આ બાજુ. ખબર પડી? થર્ડ ઉપરનો OH ખાલી ફર્યો છે, બાકીના બધા આ બાજુની સાઈડમાં જ છે. જોઈ લ્યો. 1 2 3 4 5 6 C6 H12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 અને O 1 2 3 4 5 and 6. આ ગ્લુકોઝ. લેટ મી રાઇટ. હવે વન મોર. It is galactose. It is galactose. તો એનો મતલબ શું થયો કે જ્યાં જો ગેલેક્ટોઝ એ તે C6H12O6 જ છે, ગ્લુકોઝ એ તે C6H12O6 જ છે. હજી અહીંયા હું જેનું પણ સ્ટ્રક્ચર ડ્રો કરીશ એટલે કે કીટોહેક્સોઝનું એ તે C6H12O6 જ હશે. તો C6H12O6 are not glucose, but each and every glucose is C6H12O6. આ હોય બધા ગ્લુકોઝ ન હોય, એમાં કોક ગ્લુકોઝ હોય, કોક ગેલેક્ટોઝ હોય ને કોક તો કે અહીંનું જે એક્ઝામ્પલ આવશે ઈ હોય, ઇટ ઇઝ એ ફ્રુક્ટોઝ અહીંયા આવશે. હવે આમાં તમારે શું કરવાનું છે તમે જોજો. તો કે પહેલા તો એકોર્ડિંગ ટુ લો CHO CH2OH જ તે, પછી તો કે અહીંયા થર્ડ કાર્બનમાં OH આમ ગયો છે ને, તો હવે થર્ડ પછી જેનો વારો આવે ફોર્થ નો, તો ઈ OH અહીંયા આપણે મૂકી દેવાનો. હવે આનો વારો છે આમ જવાનો. રેડી? એ આ અહીંયા જ ખાલી ચેન્જ આવ્યો. જો ફોર્થ કાર્બન ઉપરનો જે OH અહીંયા હતો એની બદલે અહીંયા આવી ગયો, એટલે એ કોણ થઈ ગયો? ગેલેક્ટોઝ. So the total number of the atom remains same, but the structures are different. આનું હવે અહીંયા તમને શીખવાડું એટલે હાવ તમને ખબર પડી જશે. Now I am drawing keto hexose. તો જે આલ્ડો તમે લીધા બધા એમાં પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ ગ્રુપ જ મૂકી દેવાનું. એમ આ છે એ કીટો છે તો બીજા કાર્બન ઉપર કીટોન ગ્રુપ જ મૂકી દેવાનું. સેકન્ડ કાર્બન ઉપર આ ખાસ યાદ રાખવાનું. સેકન્ડ કાર્બન, વચ્ચેનો કાર્બન એવું ન બોલાય. ટ્રાયોઝ હોય તો સેકન્ડ એટલે વચ્ચેનો થશે. અને પહેલા ને છેલ્લા કાર્બન ઉપર CH2OH મૂકી દેવાનો. આમાં જેમ આપણે છેલ્લા કાર્બન ઉપર CH2OH મૂક્યો એમ આમાં છેલ્લા કાર્બન ઉપર CH2OH મૂકી દેવાનો. હવે જે વધ્યા કાર્બન અહીંયા ગ્લુકોઝમાં જેમ પડ્યું છે એમને બેઠે બેઠું કોપી પેસ્ટ કરી નાખો. હાલો અહીંયા જે છે એ સીધે સીધું કોપી પેસ્ટ થર્ડ ફોર્થ ફિફ્થ કાર્બન ઉપર. તો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ફ્રુક્ટોઝ. આ કોનું સ્ટ્રક્ચર થયું? ફ્રુક્ટોઝનું. સો ધીસ આર આઇસોમર ટુ ઈચ અધર. એ એક નવી ટર્મ આવી. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આઇસોમર? आई हैव जस्ट डिफाइंड इट टू यू. उसकी डेफिनेशन अभी 1 मिनट पहले ही मैंने बताई. हाँ, એનું સ્ટ્રક્ચર જુદું જુદું છે પણ એની આ ફોર્મ્યુલા સેમ છે. C6H12O6 જ થાય. So the total number of the even atoms are same.
ટોટલ નંબર, પણ અંદર એની જે ગોઠવણ થયેલી છે, એનું જે પ્લેસમેન્ટ થયેલું છે, ઇટ ઇઝ સમહાવ ડિફરન્ટ. એકમાં આલ્ડીહાઇડ ગ્રુપ છે, એકની અંદર કીટોન ગ્રુપ છે. તમે જુઓ અહીંયા CHO છે, અહીંયા સેકન્ડ કાર્બન ઉપર ડબલ બોન્ડ O છે, અહીંયા સેકન્ડ કાર્બન ઉપર તો કે OH છે, આ બાજુની સાઈડમાં H છે. ઓકે, તો આ બધાની કેમિકલ ફોર્મ્યુલા આપણે લખીએ તો હરખી જ આવે, પણ એનું કેમિકલ કમ્પોઝિશન છે એ આખે આખું ડિફરન્ટ છે. એની અંદર એરેન્જમેન્ટ ઓફ ધ એટમ્સ આર ટોટલી ડિફરન્ટ. તો આ બધાને એકબીજાના આઇસોમર ટુ ઇચ અધર કહેવાય. અલગ અલગ ટાઈપના આઇસોમર હોય, જીઓમેટ્રિક આઇસોમર હોય. આ બધું તમારે કેમિસ્ટ્રીની અંદર બહુ આવશે. આપણે બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી થઈ ગયું એવી રીતને આનોય તે હું આઇસોમર અહીંયા હમણાં લાવીશ, ગ્લિસરાલ્ડિહાઇડનો અહીંયા આપણે ડ્રો કરશું. તો આ બધા આઇસોમર ટુ ઇચ અધર કહેવાય. ઓકે, લેટ વી ડ્રો. હવે ઓલો નિયમ મેં કીધું તો એનું ઈત્યો પહેલા અને છેલ્લા ઉપર CH2OH અને બીજા ઉપર ડબલ બોન્ડો થઈ ગયું. ધીસ ઇઝ ડાયહાઇડ્રોક્સી એસિટોન. ડાયહાઇડ્રોક્સી એસિટોન, એનું નામ પાડ્યું ડાયહાઇડ્રોક્સી એસિટોન. કીટોન તો છે જ, ડાયહાઇડ્રોક્સી, બે હાઇડ્રોક્સિલ ગ્રુપ OH અહીંયા બે છે એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન. જો અહીંયા કાંક જગ્યા ફોસ્ફેટ લાગે તો અહીંયા જેમ પાગલ થયું એમ અહીંયા ધાપ થઈ જાય. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, DHAP. So these two, that is DHAP and PGAL, these two are isomer to each other. એ બે એકબીજાના આઇસોમર કહેવાય. તો બેમાં જો તમે C3H6O3, પણ અંદર જે બધા એટમ છે એ એટમનું એરેન્જમેન્ટ બધું અલગ અલગ છે. Now let me move on to ketopentose. It is ribulose. 1 2 3 4 5 CH2OH એમનેમ રે, CH2OH એમનેમ રે. સેકન્ડ ઉપર ડબલ બોન્ડ O લાગે, બાકી OHH. તમારે પાછું ગણવાનું છે હો ભાઈ. C5 થઈ ગયા, H2 ને 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. ઓક્સિજન 1 2 3 4 5 થઈ ગયા. This is ribulose. This ribulose is available. હમણાં જ મેં તમને અહીંયા વાત કરી રૂબિસ્કોમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ, એક 5 કાર્બન વાળી પેન્ટોઝ સુગર. ઇટ ઇઝ કીટોપેન્ટોઝ. ઇટ ઇઝ અવેલેબલ એઝ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. એમાં બે ફોસ્ફેટ કાંક જગ્યાએ અહીંયા બાઇન્ડ થયેલા હશે. સો ધીસ ઇઝ ઓલ્સો હેલ્પફુલ ડ્યુરિંગ ધ સિન્થેસિસ ઓફ ગ્લુકોઝ મોલિક્યુલ in the dark reaction, that is the second phase of photosynthesis. And this DHAP is also available during respiration as well as during photosynthesis both. તો આપણે જે આવવાનું જ છે ને આ બધું, એટલે હું તમને ભણાવું છું. આપણે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ગમે તે આવ્યા કરશે, આપણે DHAP વારાઘડી આવ્યા કરશે. બે તો લેસનમાં આવ્યા જ કરશે, એક લેસન 13 ને એક લેસન 14. જસ્ટ ખાલી એમ જ તું આજે ખાલી આમ પાના બાના છે ને ફેરવજો ને તો આમ કાંક જગ્યાઓ બધું તમને લખેલું મળી જશે. પછી રિબોઝ ને ડિઓક્સીરિબોઝ તો આ તે લેસનમાં આવવાની છે. પછી રિબ્યુલોઝ છે એ આ મેં જે તમને લેસન નંબર 13 કીધો એમાં આવવાનું છે. હા, બધું કાંક ને કાંક પડ્યું છે. આ બધું ક્યાં પડ્યું હોય તો કે આ બધું આપણે કેમિકલ ડાયજેશનમાં પડ્યું હોય. તો તે વખતે તમારામાંથી અમુક ઇન્ટેલિજન્ટોને આમ તો જો કે બધા ને આવા બધા સ્ટ્રક્ચર યાદ આવી જાય. સ્ટ્રક્ચરમાં કાંઈ નથી. મેં તમને એવું કહ્યું, જો તમે આલ્ડોનું સ્ટ્રક્ચર ડ્રો કરો તો તમારે છેલ્લા કાર્બન ઉપર CH2OH મૂકવાનું. એ જ રૂલ પાછો કીટોનમાં આવી ગયો. પછી આલ્ડોનું તમે ડ્રો જો કરતા હોય તો આપણે ફર્સ્ટ કાર્બન ઉપર આંખ વીંચીને આલ્ડીહાઇડ ગ્રુપ જ મૂકી દેવાનું છે. પછી OH એમાં અહીંયા ગ્લુકોઝથી નિયમ ફરે છે કે ભાઈ થર્ડ ને આમ કરો. તો પછી ગેલેક્ટોઝમાં તો કે હવે ફોર્થનો વારો એટલે એના OH ને આમ લાવો. આ બધી એકલી ટ્રીક છે. પછી કીટો માટે ફર્સ્ટ અને લાસ્ટમાં CH2OH અને સેકન્ડ ઉપર C ડબલ બોન્ડો. અહીંયા તો સેકન્ડ એટલે વચ્ચેનો, સેકન્ડ ઉપર C ડબલ બોન્ડો, કારણ કે એ પોતે કીટો છે તો આપણે પાછો કીટોન ગ્રુપ તો નાખવું ને. હે, અને અહીંયા તો કે આટલું કર્યા પછી જે બાકી રહ્યું એ ગ્લુકોઝનું સીધું કોપી પેસ્ટ, એટલે એ થઈ ગયું ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ ગ્લુકોઝ આર આઇસોમર ટુ ઈચ અધર.
હવે આ જે ગ્લુકોઝ હોય એનું પાછું સાયક્લિક સ્ટ્રક્ચર હશે ને, થઈ ગયું. ઇટ ઇઝ હેક્ઝાગોનલ. આ ઓ છે, સી નથી. તો આ ફર્સ્ટ કાર્બન, ફર્સ્ટ હું ખાલી અહીંયા કાર્બન નંબર આપી દઉં છું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. ઓકે. હવે આ અહીંયા તમારી આમ આખે આખું સાયક્લિક થઈ ગયેલું છે ભાઈ. જોજો હવે અહીંયા તમે ધ્યાન રાખજો. એચ મૂકું, ઓએચ મૂકું, એચ મૂકું, ઓએચ મૂકું, ઓએચ મૂકું, એચ મૂકું, એચ મૂકું, ઓએચ મૂકું, અહીંયા એચ મૂકું ને અહીંયા CH2H મૂકું. આ તમારે મૂકવાનું છે, મેં તમને બતાવી દીધું. તમારે ક્યાં OH ફેરવવાનો આવ્યો તો કે અહીંયાથી જોઈ લેવાનું. થર્ડ કાર્બન એટલે અહીંયા તમારે થર્ડ કાર્બન ઉપર OH ફેરવી નાખવાનો, OH ને અહીંયા કરી નાખવાનો, અહીંયા H કરી નાખવાનો. બાકી ઉપર OH, નીચે આપણે ઉપર H, નીચે OH, ઉપર H, નીચે OH, ઉપર OH, નીચે H, ઉપર H, નીચે OH. અહીંયા તો કાર્બનની વેલેન્સી 1, 2 ને 3 અને અહીંયા 4 માં H આવશે. યુ કેન પુટ ઇટ ઓવર હિયર એન્ડ હિયર CH2H. એ હું અત્યારે મૂકતો નથી. હું પાછું આવતીકાલે મારે એ સ્ટ્રક્ચર દોરવું જ પડશે, કારણ કે મારે તમને ડાયસેક્રાઇડ ભણાવવાનું છે. એટલે આઈ હેવ ટુ બાઇન્ડ 2 ગ્લુકોઝ મોલિક્યુલ ટુગેધર એન્ડ આઈ હેવ ટુ ફોર્મ વન બોન્ડ ઇન બિટવીન ધીસ ટુ વિચ ઇઝ ગ્લાયકોસિડિક બોન્ડ. અને ત્યાંથી મારે જવું છે ઓલા પોલીસેકેરાઇડમાં, તો જ આપણું કાર્બોહાઈડ્રેટનું ગાડું આગળ હાલશે ને. ઓકે. સો ટુડે આપણે વહેલું શું જોયું તો કે આ એમિનો એસિડનું જે ઓલું એક્ઝામ્પલ બધા હતા, મેં ત્યાં બધા ગ્રુપ ચેન્જ કર્યા. અહીંયા આર મૂક્યો તો પછી એક વખત મેં એચ મૂક્યો, એક વખત મેં મિથાઇલ ગ્રુપ મૂક્યો, એક વખત મેં હાઇડ્રોક્સી મિથાઇલ, અત્યારે હાઇડ્રોક્સી મિથાઇલ જ પડેલું છે, આનું પાછું નામ છે ને સેરિન. જેમ હું ગ્રુપ ચેન્જ કરતો જાઉં એમ એના નામ આવે. પછી આપણે એસિડિક, પછી આપણે બેઝિક, પછી આપણે ન્યુટ્રલ એમિનો એસિડ કે એના ખાલી નામ મેં તમને અમુક તમારી જે ટેક્સ્ટ બુક સિવાયના છે એ કીધા, પણ આ લેસનમાં નથી. બાકી પાછી ઓલી 12માની તો ટેક્સ્ટ બુકમાં છે જ. અને પછી આપણે ડિફરન્ટ કાઇન્ડના બધા પ્રોટીનના બધા લેવલ જોયા અને એના બધા ફંક્શન જોયા. આ આટલી વસ્તુ આજે આપણે ભણીને બેઠા. અને પછી કાર્બોહાઈડ્રેટ. હવે આ ટાઈપની ફોર્મ્યુલા એક પણ આપણી ટેક્સ્ટ બુકમાં ન આપીએ, ઓનલી સાયક્લિક આપી હોય તો સાયક્લિકમાં અત્યારે ખાલી તમારે કઈ યાદ રાખવાની છે, રિબોઝની. અને ડીઓક્સીરિબોઝની તમે અહીંયાથી સેકન્ડ નંબરના કાર્બન ઉપરથી આ એક ખાલી ઓક્સિજન કાઢી નાખો એટલે એ થઈ જશે ડીઓક્સીરિબોઝની. ઓકે. તો એ પાછી તમને યાદ હોવી જોઈએ. અને આ બધું હવે આમાં તમારે શું યાદ રાખવાનું, આલ્ડો ટ્રાયોઝ એટલે કયું એક્ઝામ્પલ, ગ્લિસરાલ્ડીહાઇડ અથવા તો ફોસ્ફોગ્લિસરાલ્ડી, એની સાથે જો ઓલો ફોસ્ફેટ લાગેલો હોય તો. પછી પેન્ટો, આલ્ડો, પેન્ટોઝના એક્ઝામ્પલ રિબોઝ, ડીઓક્સીરિબોઝ. રિબોઝ ઇઝ અવેલેબલ ઇન RNA એન્ડ ડીઓક્સીરિબોઝ ઇઝ અવેલેબલ ઇન DNA. આલ્ડો હેક્સોઝમાં ગ્લુકોઝ ને ગેલેક્ટોઝ. એવી રીતે કીટો ટ્રાયોઝની અંદર ડાયહાઇડ્રોક્સી એસિટોન અથવા તો એની સાથે જો ફોસ્ફેટ લાગેલો હોય તો કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ઇન કેસ ઓફ ધી કીટો પેન્ટોઝ ઇટ ઇઝ રિબ્યુલોઝ. આ બધાના મેં તમને યુઝ કીધા કે ક્યાં આવશે. અને કીટો હેક્સોઝ ઇટ ઇઝ ફ્રુક્ટોઝ. આટલું અત્યારે તમારે યાદ રાખવાનું. હવે ના પાછા આપણે જ્યારે સેકન્ડ સેશનની અંદર મળશું ત્યારે અહીંયાથી પાછું આગળ હાલી અને આપણે કાર્બોહાઈડ્રેટ રીતે પૂરું. કોઈ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ વાંચવાના નથી. આ લેસન પણ ખૂબ કામનો છે. ઓકે. તો આનો ફોટો બોટો પાડી લ્યો.